અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, મારા શ્રી પોઈચાથી આગળ નીકળી અને રૂંડકામ તરફ જઈ રહ્યા છે. અહીં નર્મદા અને કરંજાનો સંગમ આવે છે અને ત્યાં ઊંચો ટેકરો છે. એની ઉપર મારા શ્રી ગયા છે અને ઉપરથી જ્યાં દર્શન કરે છે તો ત્યાં નજીકમાં વ્યાસતીર્થ અને સુખદેવ તીર્થ આવેલું છે. ખૂબ નયનરમ્ય અહીં દ્રશ્ય છે અને આ દ્રશ્ય જોઈને વ્યાસ મુનિને મારા શ્રી કોટી કોટી વંદન કરે છે. સુખદેવ તીર્થ એટલે ભગવાન વ્યાસના પુત્ર સુખદેવજીએ 8 વર્ષની ઉંમરે ખૂબ જ તપશ્ચર્યા કરેલી અને એક લિંગ સ્થાપી અને ઉગ્ર તપ કર્યું અને એની નિત્ય પૂજા કરી. એટલે શિવજી પ્રસન્ન થયા અને સુખદેવજી એટલે તો અવધૂત સ્વરૂપ કહેવાય. આ બાળ અવધૂતને આ પૂજા જોઈ અને શિવજીએ એમને આશીર્વાદ આપ્યા અને વરદાન આપ્યું કે એમ કહ્યું કે તારો ક્યારેય પુનર્જન્મ નહીં થાય. તારામાં યોગ ભક્તિ સદા માટે વસેલી રહેશે અને આ સ્થાન ઉપર શિવજી લોકોના હિત માટે હંમેશા નિવાસ કરશે. અને આ સ્થાન ઉપર શિવજીની સ્થાપના થવાથી ત્યાં શુકેશ્વર તીર્થ ત્યાં સ્થાપના કરવામાં આવી અને શિવજી ત્યાં બિરાજમાન છે. ભુક્તિ અને મુક્તિ માટેનું અને યોગ ભક્તિ માટેનું આ સ્થાન ખૂબ જ પ્રચલિત છે. મારા શ્રી આગળ નીકળ્યા અને ઓરી ગામે ગયા છે. હવે ભિક્ષા કોના ત્યાં લેવી એટલે એમ જાણ્યું કે અહીં કોઈ બ્રાહ્મણનું ઘર છે એટલે એ તરફ ગયા. તે ઘર ઉપર ગુરુદેવ દત્ત અને પરસ્પર દેવો ભવ એવા સૂત્ર લખેલા હતા. એટલે મહારાજે ત્યાં બહાર જઈ અને ગુરુદેવ દત્ત કરી અને ત્યાં એમને કહ્યું. એટલે ઘરમાંથી કોઈ બહાર નીકળ્યા. વાતચીત થઈ હશે કે પરિક્રમામાં નીકળ્યો છું, અવધૂતને હું માનું છું. પણ પેલા ભાઈ જે પરિવારના સભ્યો હતા એ લોકોએ કંઈ રસ જ ના દાખવ્યો. ઉપરથી શિખામણ આપવા માંડ્યા, ઉપરથી અપમાન કરવા માંડ્યા કે આમ દોડી આવો છો. ઘણી વખત આપણા પણ જીવનની અંદર આવું બનતું હોય. આપણે પણ ઘણી વખત વ્યક્તિને જોઈ અને ભૂલા કે ભોંઠા પડી જતા હોઈએ. આપણને એમ લાગે કે ભાઈ આ વ્યક્તિ તો આપણે બહુ ઉપયોગી થાય એવો છે, કદાચ આપણા સમાજનો છે, કાં તો આપણા વિચારધારાનો છે, કાં તો આપણા સંપ્રદાયનો છે. પણ તમે ત્યાં પહોંચી જાઓ તો જે ધાર્યું હોય એના કરતાં કંઈ ઉલટું જ થાય અને સહકાર ના મળે. પણ એટલામાં ત્યાં એક બીજા નટવરલાલ કરીને નટવરલાલ પંડ્યા નામના એક ભક્ત હતા. એમને ખબર પડી કે આવા કોઈ સાધુ આવેલા છે એટલે એ મહારાજશ્રીને આમંત્રણ આપી અને પોતાના ઘર તરફ લઈ ગયા અને એમની બધી વ્યવસ્થા ગોઠવી દીધી. મહારાજશ્રી રહ્યા અને ત્યાંથી આગળ સિસોદરા ગામ તરફ રવાના થયા છે. સિસોદરામાં કોટેશ્વર નામનું પ્રાચીન તીર્થ આવેલું છે. હવે આ તીર્થમાં એની સામે જ સામે કિનારા ઉપર અનસુયા તીર્થ આવેલું છે. આપણે ઉત્તર કિનારાની જ્યારે પરિક્રમા કરી ત્યારે અનસુયા તીર્થની ઘણી બધી વાતો કરી હતી. એ અનસુયાજીના મહારાજશ્રીએ આ દક્ષિણ કિનારા ઉપરથી દર્શન કર્યા છે, દત્ત મહારાજને યાદ કર્યા છે. હવે કોટેશ્વર જે તીર્થ છે એની એવી કથા છે કે પ્રાચીન કાળમાં ખૂબ ભયંકર ઘોર દુષ્કાળ પડેલો. લોકો માટે અનાજ નહીં, પાણી નહીં. એ પરિસ્થિતિમાં કરોડો લોકો આવી અને આ નર્મદા મૈયાના કિનારા ઉપર રોકાયેલા અને અહીં રહી અને નર્મદા જળનો પાન અને સ્નાન કર્યું. અહીંથી એમને અનાજ મળી ગયું અને એના માટે બધા જીવંત રહ્યા એનાથી અને સુખી થયા. એટલે આ લોકોએ એકત્ર થઈને અહીંયા શિવજીની સ્થાપના કરી
અને આ શિવજીની સ્થાપના સમયે કરોડો બ્રાહ્મણો તપસ્વીઓ અહીં ઉપસ્થિત રહ્યા અને એના કારણે કોટી એટલે કરોડ, એના કારણે આ સ્થાનને કોટીશ્વર તીર્થ એવું નામ આપવામાં આવ્યું. અહીં પૂજા અર્ચન ઉત્સવ એ બધું કરવાથી ભક્તોને ખૂબ જ સારો ફળ મળે છે એવું અહીં કહેવામાં આવે છે. આ સ્થાન ઉપર જે કોઈ રોકાયા હતા, જે તે સમયે કે જેમણે આ સ્થાનની સ્થાપના કરી, એને મૃત્યુ પછી ભગવાન શિવજીએ શિવલોકમાં પહોંચાડ્યા એવી કથા અહીંયા છે. મારા શ્રી સિસોદરા પહોંચ્યા એટલે ત્યાં એક ભાઈએ આવી અને નર્મદા કિનારે કોઈની એક ખરીદેલી મઢી હતી, એમાં રહેવા માટેની મહારાજશ્રી માટે વ્યવસ્થા કરી છે. અને ગામમાં એક ચંદુભાઈ નામના એક સેવાભાવી સદગૃહસ્થ છે, એમણે મહારાજશ્રીને રોજ મળી અને જે કંઈ મદદની જરૂર હોય, જે સેવાની જરૂર હોય એ પૂરી પાડી છે. આ મઢીની અંદર ડભોઈ તરફના એક બ્રાહ્મણ એ ઉપાસના માટે અહીંયા રોકાયેલા છે, સાધના માટે રોકાયા છે. એ ભૂદેવે પણ મહારાજશ્રીને અહીં રહેવા માટે અને જો જરૂર હોય તો ચાતુર્માસ પણ અહીં કરવા માટે કહ્યું છે. ખૂબ સુંદર જગ્યા છે. પણ મહારાજશ્રીને તો હવે ચાતુર્માસ જે કરવાનો હતો એના માટે પરમ પૂજ્ય રંગવદૂત મહારાજે તો એમ જ કહેલું કે તારે પરિક્રમા દરમિયાનનો ત્રીજો જે ચાતુર્માસ છે એ અંકલેશ્વર ખાતે જ કરવાનો છે, એટલે મહારાજશ્રી અહીં રોકાઈ શકે એવું તો છે નહીં. અહીંયા જે બ્રહ્મચારી છે એ રોજ સાંજે નર્મદા મૈયામાં સ્નાન કરવા જાય. એક દિવસ એ સમી સાંજે સૂરજ ઢળતો હશે એ સમયે સ્નાન કરવા ગયા અને જ્યાં સ્નાન કરવા માટે જળની અંદર એમણે પ્રવેશ કર્યો, ત્યાં નજીકમાં થોડેક દૂર એમને એકદમ જાણે આમ ધૂંધળું સફેદ એક વર્તુળ દેખાયું. અને એ પ્રકાશનું મોટા વર્તુળની અંદર એની સાથે જ કોઈ જાણે આમ જટાધારી દાઢી મૂછ હોય એવી તેજસ્વી સિદ્ધ મૂર્તિનું દર્શન થયું. આ બ્રહ્મચારી તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા, આનંદ વિભોર પણ થઈ ગયા. પણ એમણે જોતાની સાથે જ એમને નમસ્કાર કર્યા, નર્મદે હર કહ્યું, બસ એ સિવાય કંઈ બોલી જ નહીં શક્યા અને સ્તબ્ધ થઈ ગયા. થોડી ક્ષણોની અંદર એ દિવ્ય દર્શન હતું એ લુપ્ત થઈ ગયું. આ બ્રહ્મચારીજી સ્નાન કરી અને ફટાફટ અહીં મઢી ઉપર આવ્યા અને પોતાના જીવનમાં બનેલો આ અદ્ભુત અનુભવ મહારાજશ્રીને કહેવા લાગ્યા. મહારાજશ્રી આ સાંભળીને આનંદ અનુભવે છે કે આવા દિવ્ય દર્શન જે લોકોને પોતે ઉપાસના કરી હોય અને એના સુધી વ્યવસ્થિત રીતે પહોંચ્યા હોય એને થતું હોય છે. બાકી તો સાધકો ઉપાસના કરે પણ શ્રદ્ધા અને જો ભક્તિ ના હોય એમાં જોડાયેલી હોય તો હવે આ દિવ્ય દર્શન થતા નથી. મહારાજશ્રી હવે અહીંથી આગળ નીકળવાના છે અને કાંદરોલ ગામ પહોંચવાના છે. અહીંથી નીકળ્યા એટલે જતાં જતાં કાંદરોલ ગામ પહોંચ્યા છે અને ત્યાં સ્કંદેશ્વર તીર્થ આવેલું છે. સ્કંદ એટલે કાર્તિક સ્વામી. કાર્તિક સ્વામીએ આ સ્થાન ઉપર ઉગ્ર તપશ્ચર્યા કરેલી એટલે શિવજી પાર્વતી સહ પ્રસન્ન થઈ અને એને વરદાન આપેલું. અને એવું એમ વરદાન આપ્યું કે તારી ક્યારેય હાર નહીં થાય, દેવોનો તું સેનાપતિ થઈશ, મોર તારું વાહન રહેશે અને તું દિવ્ય સ્વરૂપવાન થઈશ. એટલે કાર્તિક સ્વામીએ અહીંયા શિવજીની સ્થાપના કરી અને આ સ્થાન ઉપર શિવજી હંમેશા વાસ કરે એવી પ્રાર્થના કરી અને શિવજીએ વરદાન આપ્યું. એમ કહેવાય છે કે કાર્તિક મહિનાની અંદર અહીંયા શિવજીના જો દર્શન પૂજન કરીએ તો એનું ઘણું મોટું ફળ મળે છે. સ્કંદ
એટલે કાર્તિક. એટલે આ વિસ્તારના લોકો સ્કંધેશ્વરને પણ કાર્તિક સ્વામી તીર્થ તરીકે પણ ઓળખે છે. મારા શ્રી 2-4 દિવસ અહીં રોકાઈ અને વળી પાછા પોતાની પરિક્રમા શરૂ કરીને અશા ગામ થઈ અને ત્યાં કપાલેશ્વર તીર્થના દર્શન કરી અને આગળ નીકળ્યા છે અને પાણેથા પહોંચ્યા છે. પાણેથાની અંદર એક પરિચિત ભાઈએ એમના કોઈ સગાને કહ્યું છે, એટલે લાલજીભાઈ નામના ભક્તને ત્યાં એમનો મુકામ કર્યો છે. પાણેથામાં થોડા દિવસ રોકાયા, પણ શરીરની કસોટી હવે શરૂ થઈ છે. ગરમીના દિવસો છે, શરીરમાં વેદના શરૂ થઈ છે અને નાકમાંથી લોહી દધડે છે. અને ઘણી વખત તો એટલું બધું લોહી દધડે કે માથું ફાટી જાય એટલી બધી વેદના થઈ રહી છે. હવે મારા શ્રી અહીં રોકાયા હતા, થોડા ઘણા દવા દારૂ કરે છે, પણ કંઈ મટતું નથી. એટલે મારા શ્રીને ત્યાં જે પરિવાર સાથે રોકાયા એ લોકોને ચિંતા થઈ, એટલે કંઈ આયુર્વેદિકની દવા કરવા માટે કંઈ ગાયનું ઘી હતું એ એમના નાકમાં નાખ્યું, દાડમ અને દુર્વાનો રસ કાઢી અને નાકમાં નાખ્યો, માટી લાવી અને માથે બાંધી, પણ જોઈએ એવું એમાં કંઈ પણ પરિવર્તન આવ્યું નહીં. એટલે મારા શ્રી સાથે ત્યાં જે રોકાયેલા હતા એમાંના એક ભક્ત સામા કિનારે પરમ પૂજ્ય રંગવતૂત મહારાજનું નારેશ્વર આવેલું છે, ત્યાં નર્મદા ઓળંગીને પાણેથાથી નારેશ્વર ગયા. બાપજીને કહ્યું કે અશ્વિનકુમાર ઢેબરને થોડી તકલીફ છે અને નાકમાંથી આ લોહી દળદળ વહે છે, બંધ નથી રહેતું, તો શું કરવું? એટલે બાપજીએ કહ્યું કે એમ કહેજો એમને કે માથે અને શરીર ઉપર બરફ ઘસે એટલે થોડી ઘણી રાહત થશે. પેલા ભાઈએ આવી અને આ ઔષધ બતાવ્યું, એટલે મારા શ્રીએ બરફ ઘસ્યો શરીરે, માથે, અને થોડી ઘણી રાહત થઈ. એટલે મારા શ્રી પાછા થોડા ઘણા સારા થયા, એટલે ત્યાંથી આગળ વેળુ ગામ જવા માટે નીકળ્યા. હવે વેળુ ગામ જતાં જતાં રસ્તામાં ઇન્દ્રેશ્વર તીર્થ આવેલું છે. એમ કહેવાય છે કે વત્રાસુરનો વધ ઇન્દ્રએ કરેલો અને એના લીધે એમને બ્રહ્મ હત્યાનું પાપ લાગેલું. હવે આ બ્રહ્મ હત્યાનું પાપ દૂર કરવા માટે ઇન્દ્ર અલગ અલગ તીર્થમાં ફર્યો, પણ એ પાપમાંથી મુક્ત ના થયો. એટલા માટે આ નર્મદા કિનાર ઉપર આવી અને 1010 વર્ષ સુધી એણે અહીં આકરું તપ કર્યું. અને આટલું આ તપ કરવાના કારણે શિવજી પ્રસન્ન થયા અને શિવજી એમની સાથે બ્રહ્મા અને વિષ્ણુને પણ લઈ અને અહીં આવ્યા. અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમની સાથે સાથે કંઈ કેટલાય બ્રહ્મર્ષિઓ, સિદ્ધો, દેવો આ બધા પણ પ્રસન્ન થઈ અને આવ્યા અને ઇન્દ્રને દર્શન આપ્યા. અને ઇન્દ્રને એમાંથી જે પાપ હતું બ્રહ્મ હત્યાનું એમાંથી મુક્ત કર્યો. અને એના કારણે ઇન્દ્રએ શિવજીને પ્રાર્થના કરી કે આપ અહીં જ બિરાજમાન થાઓ. અને ત્યાં ઇન્દ્રેશ્વર તીર્થની સ્થાપના કરી. બ્રહ્મ હત્યાના પાપમાંથી આ સ્થાન ઉપર શિવજીની પૂજા કરવાથી મુક્તિ મળે છે, એવું આ સ્થાનનું મહાત્મ્ય છે. હવે મારા શ્રી ત્યાંથી પાણેથાથી નીકળી અને આ ઇન્દ્રેશ્વરના દર્શન કરતાં કરતાં આગળ ગયા અને વેળુ ગામ પહોંચ્યા છે. હવે વેળુ ગામ પહોંચ્યા ત્યાં સરસ લક્ષ્મીનારાયણ દેવનું એક મંદિર છે, એમાં મુકામ કર્યો છે. નર્મદાજીના ત્યાં થોડા નીચે છે, એટલે ઊંચાઈ ઉપર ટેકરા ઉપર આ મંદિર છે. મારા શ્રી ત્યાં બેઠા છે, એના ઓટલે બેઠા છે અને સામા જ કિનારે નારેશ્વર ધામ છે. નારેશ્વરના સરસ લીલીછમ વૃક્ષ આચ્છાદિત ભૂમિ જોવા મળે છે. અને ત્યાં એની વચ્ચે નારેશ્વરના દેવ મહાદેવ જાણે બિરાજમાન હોય એવા ત્યાંથી દર્શન થાય છે. પરમ પૂજ્ય બાપજી એટલે કે રંગવતૂત મહારાજ પણ નારેશ્વરમાં છે. મારા શ્રી ત્યાં ઓટલે બેઠા બેઠા
જાણે કે રંગઅવધૂત મહારાજના મારા ગુરુદેવના એ અહીં બેઠા બેઠા દર્શન કરે છે. ઈચ્છા તો ઘણી થાય છે કે હું એકદમ દોડી જઉં અને આ નર્મદા મૈયાને પાર કરીને સામે જઈ અને ગુરુ મહારાજના હું દર્શન કરું. પણ જો એવું કરે તો નર્મદા પરિક્રમાનો ભંગ થાય, એટલે નિયમને આધીન ત્યાં જઈ નથી શકાતું. હવે અહીં રોકાયા છે એ દરમિયાન વળી પાછું પેલું નાકમાંથી લોહી ટપકવાનું દર્દ શરૂ થઈ ગયું છે. અને અત્યારે જે દર્દ વધ્યું છે એ એટલું બધું થઈ ગયું છે કે લોહી બંધ જ નથી રહેતું. એકદમ બીમાર પડી ગયા છે. એટલે ગામના જે વતની છે મુકુંદભાઈ જોશી, એમને એમ થયું કે આ વ્યાધિ માટે તો ગુરુ મહારાજ પાસે જ જવું પડે. નાની સરખી ઘણી બધી દવાઓ કરી પણ એની કોઈ અસર નથી થતી. એટલે મુકુંદભાઈ જોશી બાપજી પાસે ગયા છે અને જઈને બાપજીને કહ્યું છે કે અશ્વિનકુમાર ઠેબરને પેલું લોહી નીકળે છે, નાકમાંથી દરદડે છે, એ બંધ નથી થતું અને બેભાન થઈ જાય એવી અવસ્થામાં આવી જાય છે. મારા શ્રી લખે છે કે મૃત્યુ થઈ જાય એવી પરિસ્થિતિમાં શરીર આવી ગયું છે. એટલે બાપજી એમ કહ્યું કે કામ કરજો, કુંભારના ચાકડા માટે તૈયાર કરેલી જે માટી હોય ને એ લઈ જજો અને એનું રોટલા જેવું બનાવી અને માથે બાંધજો, એનો વ્યાધિ દૂર થઈ જશે. મુકુંદભાઈ જોશી તો ફટાફટ પાછા આવી ગયા. રસ્તામાંથી એ કુંભારના ચાકડાની માટી લેતા આવ્યા, એનું રોટલા જેવું બનાવી દીધું અને માથે બાંધી દીધું છે. અને વિચાર તો કરો કે બાપજીના આશીર્વાદ હોય તેના પરિણામ શું મળે. એક ટૂંક જ સમયની અંદર એમ કહે છે કે આંખના પલકારામાં જ એ જે લોહી ટપકતું હતું એ બંધ થઈ ગયું. ધરતી માની માટી અને સદગુરુની શક્તિ, આ બંનેનો જ્યારે સમન્વય થયો ત્યારે એમના આશીર્વાદથી આ વ્યાધિથી એકદમ મુક્ત થઈ ગયા. શરીર સારું થવા માંડ્યું, તબિયત સુધરી ગઈ. અને ત્યારે મારા શ્રી વિચારે છે કે બાપજીએ પેલું ભજન લખ્યું છે ને કે ઔષધ કોણ પિલાવે, ગુરુ બિન ઔષધ કોણ પિલાવે. મિલે જો તામિલ નબ્ઝ દિખાઓ, આવા ગમન મિટાવે, ગુરુ બિન ઔષધ કોણ પિલાવે.
જીવનના આટા ફેરામાંથી બહાર નીકળવા માટેની જે ઔષધિ છે ને એ ગુરુ જ પીવડાવે. આ તો ભૌતિક શારીરિક દુઃખમાંથી મુક્ત થવા માટેની ઔષધ છે. પણ જીવનના કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, દંભ, આ બધા જે રોગ આપણા શરીરમાં છે એને પણ જો કાઢવા હોય ને તો એના માટેનું ઔષધ એ ગુરુ જ પીવડાવે. અને એ ઔષધથી આ રોગ જો મુક્ત થાય, આ રોગમાંથી આપણે જો મુક્તિ મળી જાય તો જ આવા ગમન મિટાવે. તો પછી આ જન્મ મરણના ફેરામાંથી આપણે નીકળી જઈએ. એ ભજન મહારાજશ્રીને યાદ આવે છે. મનોમન એ ભજનની પંક્તિઓ ગાય છે. નર્મદાનંદજી મહારાજ એટલે કે અશ્વિનકુમાર ઢેબર અહીં વેળુ ગામ આવવાના હતા. સામે નારેશ્વર છે. બાપજીને ખબર હતી એટલે બાપજીએ દેવદત્તભાઈ જોશી, એ વખત દેવદત્તભાઈ જોશી બાપજીના સેવામાં રહેતા હતા, એટલે એમને કહ્યું હતું કે દેવદત્ત, પેલો તારો મિત્ર અશ્વિન ઢેબર છે એ સામા કિનારે આવેલો છે પરિક્રમા કરતાં કરતાં, તો તું એને જઈને મળજે અને કહેજે કે બાપજીના તને આશીર્વાદ છે. આમ તો હું જ તને મળવા માટે આવવાનો હતો, પણ મારી માની એટલે રૂકમાંબા માની તબિયત સારી નથી એટલે હું હમણાં નીકળી નથી શક્યો. દેવદત્તભાઈ જોશીને મોકલ્યા છે મહારાજશ્રીને મળવા માટે. મોદી કાકાને અને ધીરુભાઈ જોશીને પણ ખબર અંતર પૂછવા માટે ત્યાં મોકલ્યા છે. અને 2 કેરીનો પ્રસાદ બાપજીએ મહારાજશ્રી માટે મોકલ્યો છે. ત્યાં જઈ અને મહારાજશ્રીને આ પ્રસાદ આપ્યો છે. આનંદના સાગરમાં જાણે ડૂબકી મારતા હોય એવો અનુભવ મહારાજશ્રી કરે છે કે મારો દેવ, મારા ગુરુ મહારાજ મારી આટલી બધી ચિંતા કરે છે. એણે એમ કહ્યું કે હું તને મળવા આવવાનો હતો. એ મળવા આવવાનો હતો એટલી જ જે વાત કરી એ જ મળ્યા બરાબર છે. એટલો આનંદ અનુભવે છે કે મારા જેવા એક સામાન્ય ભક્તની મારા ગુરુ મહારાજ આટલી બધી ચિંતા કરે છે. મહારાજશ્રી આજે શાંત છે, વ્યાધિ દૂર થઈ ગઈ છે. અને ત્યાં જ જ્યાં રોકાયા છે પરિવારના મુકુંદભાઈ બાપજીની વાત કરતાં કરતાં કહે છે કે મહારાજશ્રી, મારી તબિયત પણ ભૂતકાળમાં એટલી બધી લથડી ગયેલી અને મને માનસિક નબળાઈ થઈ ગઈ અને ગંભીર માંદગીની અંદર હું પટકાઈ ગયો હતો. ત્યારે બાપજીની કૃપાથી, એમના આશીર્વાદથી હું બેઠો થઈ ગયેલો. આ ગુરુ મહારાજની કૃપા હોય છે કે ભક્તની શ્રદ્ધા અને જો ભક્તિ હોય તો ભલભલા વ્યાધિમાંથી એ આપણને મુક્ત કરી દે છે. આ વેળુ ગામની અંદર વાલુકેશ્વર તીર્થ આવેલું છે. હવે ગોદાવરીની યાત્રા કરી અને વાલ્મીકી ઋષિ જ્યારે પાછા આવતા હતા ત્યારે એમણે અહીં 2 મહિના માટે રોકાણ કરેલું. અને વાલુકામય, વાલુ એટલે બાલુ, બાલુ એટલે રેતી, વાલુકામય એટલે રેતીના લિંગની સ્થાપના કરેલી. અને એ સ્થાપના કર્યા પછી અહીંયા આ તીર્થ ઊભું થયેલું એ વાલુકેશ્વર તીર્થ. એમ કહેવાય છે કે અહીં યથાવિધિ પિતૃતર્પણ અને જો શ્રાદ્ધ કરવામાં આવે છે તેનું ખૂબ જ સારા પરિણામ મળે છે, એવું અહીંનું મહાત્મ્ય છે. મહારાજશ્રી 12 દિવસ માટે અહીં રોકાણ કરી અને સરસાડ જવા માટે નીકળ્યા છે. એમની સાથે પેલા મુકુંદભાઈ પણ જોડાયા છે અને ધીરે ધીરે આગળ વાતો કરતા જાય છે.
અહીંયા એક દેવેશ્વર મહાદેવ આવેલા છે. એ દેવેશ્વર મહાદેવ જે છે એ ઊંડા પહોળા ગોળાકાર કમંડળમાં આવેલા છે. એટલે જગ્યા છે ઊંડી છે, ખૂબ આમ પહોળું અને આમ ગોળાકાર આમ કુંડળ થયું હોય એવા સ્થાનની અંદર આ દેવેશ્વર મહાદેવ આવેલા છે. મહારાજશ્રી એની દર્શન કર્યા છે. આ સ્થાનની એક એવી કથા છે કે ગુજરાતના જે તે સમયના સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ એમના જીવનના છેલ્લા દિવસોની અંદર એમ કહેવાય છે કે એમને રક્તપિત્ત થયેલો. એથી એમને એમના ત્યાંના જે શાસ્ત્રના જાણકાર લોકો હોય એમણે એમ કહ્યું કે તમે નાસિક ત્રંબક જાઓ અને ગોદાવરી નદીમાં સ્નાન કરશો તો તમારું રક્તપિત્ત મટી જશે. રાજા નીકળ્યા છે અને આ સ્થાનમાંથી જ્યાં પસાર થતા હતા ત્યાં એમને દેવ દ્રષ્ટાંત એવો મળ્યો કે તું આ સ્થાન ઉપર જ રોકાઈ જા, તારે ગોદાવરી આવવાની જરૂર નથી, હું જ અહીંયા પ્રગટ થઈશ અને તું એમાં સ્નાન કરજે. હવે એ તો ત્યાં રોકાઈ ગયા અને આ જે કુંડળ જેવું સ્થાન છે એમાંથી ગોદાવરી નદી પ્રગટ થયા છે. એની અંદર સિદ્ધરાજ જયસિંહે સ્નાન કર્યું અને એમ કહેવાય છે કે એમનો રક્તપિત્તનો રોગ નાબૂદ થઈ ગયો, એમાંથી એ મુક્ત થઈ ગયા. ગોદાવરી અહીં સામેથી ઘરે આવી એટલે આ સ્થાનને ઘણા લોકો ઘેર ગોદાવરી પણ કહે છે. હવે બીજી તરફ એવું થયું કે રાણી જે હતા સિદ્ધરાજ જયસિંહના રાણી એ સીધા પહોંચી ગયા નાસિક ત્રંબક અને ત્યાં ગોદાવરીમાં સ્નાન કરતા હતા. એ વખતે એમના નાકની જે નથણી હતી એ જળની અંદર પડી ગઈ અને વહી ગઈ. એમણે શોધી પણ મળી નહીં. યોગાનુયોગ એ જ સમયે સિદ્ધરાજ જયસિંહ અહીંયા આ સ્થાન ઉપર નર્મદામાં સ્નાન કરતા હતા અને એમણે એક નથણી મળી. એમણે સાચવી રાખી. થોડા દિવસ પછી જ્યારે રાણી અહીંયા આવ્યા અને સિદ્ધરાજ જયસિંહને વાત કરી કે મારી નથણી આવી રીતે ગોદાવરી નદીમાં પડી ગઈ છે, ત્યારે સિદ્ધરાજ જયસિંહે એમ કહ્યું કે મને મળેલી આ નથણી એ તો નથી ને. ત્યારે રાણી એ જોઈ અને વિચારમાં પડી ગયા કે આ તો એ જ નથણી છે. અને ત્યારે એમ કહેવાય છે કે એવું સિદ્ધ થયું કે અહીંયા આ જે ઘેર ગોદાવરી કહેવાય છે એ જે સ્થાન છે, જે દેવેશ્વર સ્થાન, અહીંયા મહાદેવ છે દેવેશ્વર મહાદેવ, એ જે સ્થાન છે એ સ્થાન એ ગોદાવરી એ પોતે જ અહીંયા પ્રગટ થયા છે એવું સાબિત થાય છે. આ સ્થાન ઉપર સંતો, મહંતો અને ઘણા બધા આવે છે, એના દર્શન પૂજન કરે છે અને અહીંયા રોકાય છે. મહારાજશ્રી થોડો વખત અહીં રહ્યા છે ને આગળ વઢવાણા ગામ જવા માટે નીકળ્યા છે. વઢવાણા ગામ નજીક મણિ નાગેશ્વરનું તીર્થ આવેલું છે, ત્યાં રાત્રિ મુકામ કરેલો છે. એમની સાથે જે પેલા ભક્તો જોડાયા હતા એ અહીંથી પાછા વળી ગયા છે. મહારાજશ્રી આ સ્થાન ઉપર રોકાયા. મણિ નાગેશ્વર ખૂબ જ પ્રચલિત જગ્યા છે અને ત્યાંની કથા સાંભળવા મળે છે. ત્યાંની જે કથા છે એ કથા એવું છે કે માતાના શાપથી પીડાતા નાગો એ બધા સિદ્ધ થયા હતા અને એના કારણે આ મણિ નાગેશ્વર કહેવાયું. કશ્યપ ઋષિની 2 પત્ની હતી. હવે બંને વચ્ચે એક દિવસ ઉગ્ર ચર્ચા થઈ અને એમના ઉશ્ચૈશ્રવા નામનો જે ઘોડો છે એના રંગ વિશે 2 વચ્ચે ચર્ચા થઈને ઉગ્ર ચર્ચા થતાં તકરાર થઈ. એટલે એમની જે બીજી પત્ની છે કદ્રુએ, એણે પોતે સાચી છે એવું ઠેરવવા માટે પોતાના પુત્રોને ખોટી સાક્ષી આપવા માટે કહ્યું, એમ કે તમે જે મેં કહ્યું છે એ સાચું છે એવું કહેજો. આ બધા તો નાગપુત્રો હતા એટલે એમણે જૂઠી સાક્ષી આપવા માટેની ના કહી દીધી. હવે ના પાડી
એટલે માતા તો ક્રોધે ભરાઈ ગઈ અને એમ શાપ આપ્યો કે તમે અગ્નિના મુખમાં જઈને પડશો. એટલે બધા આ શાપથી કેટલાય જે નાગ હતા એ અગ્નિના મુખમાં પડ્યા અને ભસ્મ થઈ ગયા. પણ બીજા બધા જે નાગ હતા એ ત્યાંથી દોડી આવ્યા અને નર્મદા મૈયાના આ સ્થાન ઉપર લપાઈ ગયા અને સંતાઈ ગયા. અહીં આવીને એમણે ઘણી બધા લાંબા સમય સુધી તપશ્ચર્યા કરી. એટલે 1000 વર્ષ પછી શંકરજી પ્રસન્ન થયા અને એમણે વરદાન આપ્યું કે માતાના શાપથી હવે તમે બધા ભયમુક્ત છો. અને નાગોએ અહીંયા એ શિવલિંગની સ્થાપના કરી. એટલે આ સ્થાન નાગતીર્થ તરીકે કહેવાયું. અહીંનું મહાત્મ્ય એ છે કે નાગપંચમીના દિવસે અહીં શિવજીની જો પૂજા કરવામાં આવે તો નાગકુળથી ક્યારે પણ કોઈ જાતનું નુકસાન થતું નથી અને મૃત્યુ પછી મનુષ્ય શિવજીનો અનુચર બને છે. એવા આ સ્થાન ઉપર મહારાજ શ્રી મણિનાગેશ્વર તીર્થમાં આવીને રોકાયા છે. એકાદ દિવસનું રોકાણ કર્યા પછી વળી પાછા પરિક્રમા શરૂ કરી અને ભાલોદ જવા માટે નીકળ્યા છે. ફરી મળીશું ત્યારે આપણે ભાલોદની વાત કરીશું. આજે આટલી વાત. આપ સર્વને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત.